નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. હાલમાં હમણાં સાબર ડેરીના પશુપાલકોને દૂધમાં ભાવ વધારા માટે મસ્ત મોટા આંદોલનો ચાલ્યા હતા, જેને લઈને સાબર ડેરીમાં મોટી બબાલો થઈ હતી અને તેમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો હતો. ત્યાર પછી સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડેરીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું હતું. ત્યાર પછી અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ગામમાં આવેલા દૂધ ઉત્પાદક મંડળીમાં આજરોજ બલ્ક મિલ્ક ચિલિંગ યુનિટ અને તેનું મોટું મકાન બનાવી આ સાધનોથી સજ્જ કરવામાં આવી હતી. તેના ઉદ્ઘાટન પ્રસંગે સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ તથા ડિરેક્ટર સચિનભાઈ તથા ખલીકપુર દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેનથી લઈ સભ્યો સુધી સમગ્ર ઉપસ્થિત રહ્યા હતા. તેમાં આમંત્રિત મહેમાન પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર તથા હેમંતસિંહ અને આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કરનાર ડાયાભાઈ ખાંટ હાજર રહ્યા હતા. આ નવી સાધનોથી સજ્જ ઉત્પાદક મંડળીને ખુલ્લી મૂકવામાં આવી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ગીતા જોશી સાથે વિલાસ રાઠોડ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે ખલીકપુર દૂધ મંડળીના મકાનનું અને બીએમસીના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મહેશગીરી બાવજી ફેડરેશનના માજી ચેરમેન શામળભાઈ, સાબર ડેરીના ચેરમેન, મારા ડિરેક્ટર સચિનભાઈ, માજી ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર સાહેબ અને ગામજનોની રૂબરૂ આજે ખલીકપુર મુકામે બીએમસી અને દૂધઘરનું ઉદ્ઘાટન કરેલ છે અને સર્વેને ગામની અંદર પણ આનંદ છવાયેલો છે કે ભાઈ આ અમારું દૂધઘર અને બીએમસી ચાલુ થઈ ગયું અને લોકોને દૂધ ભરવાની સવલત રહેશે. જય હિન્દ.